नमस्कार मित्रों। आज આપણે યુનિટ એક્સપ્લેનેશન 3 એની આપણે વાત કરવાની છે। આની પહેલાં આપણે પાઠના 2 ભાગની ખૂબ જ વિસ્તૃતમાં ચર્ચા કરી। એક એક વાક્યને આપણે સારી રીતે સમજવાના પ્રયત્ન કર્યા। એનામાં હવે આપણે અહીંયા જે લાસ્ટ પાર્ટ છે, છેલ્લો ભાગ, એની આજે આપણે વાત કરવાની છે। ચિત્તા સ્ટીયર્સ યુનિટ એક્સપ્લેનેશન 3। તમે ચિત્તા વિશે ઘણી બધી માહિતી મળી હશે, પણ અહીંયા હવે પાઠ ઉપરાંત એની જે ફેક્ટ એટલે હકીકતો છે ચિત્તા વિશે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો ફેક્ટ્સ અબાઉટ ચિત્તા એટલે ચિત્તા વિશેની જે હકીકતો છે, તો એનામાં એની આપણે હાઇટ જોઈએ તો હાઇટ છે એની 100 સેન્ટીમીટર્સની હાઇટ હોય છે। એનો વેઇટ છે તો 65 kg, વેઇટ એટ બર્થ 300 ગ્રામ્સ। બહુ સિમ્પલ માહિતી છે આ, પણ આપણે પ્રશ્ન આવે ત્યારે આપણે એની ચર્ચા કરશું કે પ્રશ્ન જવાબમાં। એજ ઓફ મેચ્યોરિટી, મેચ્યોરિટી એટલે પુખ્ત વયના થવું। તો પુખ્ત વયના થવાની જે ઉંમર છે ચિત્તાની એ માત્ર 2 વર્ષ છે, 2 years ઓનલી। પછી એની આઈડેન્ટિફિકેશન છે, ઓળખ। તો ઓળખ છે એ ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી। હવે ઓળખ છે ને અહીંયા શેના સંદર્ભમાં છે? લેપર્ડ એટલે દીપડાના કમ્પેરિઝનમાં આપણે ઓળખ આપી છે કે આપણે દીપડાને કેવી રીતે ઓળખશું અને કેવી રીતે આપણે ચિત્તાને ઓળખશું। હાઉ કેન વી આઈડેન્ટિફાઈ અ ચિત્તા? તો ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી। જો અહીંયા હેઝનો ઉપયોગ આવ્યો, બરાબર, તો અહીંયા આપણે હેઝ એટલે ખબર પડી જશે કે ની પાસે હોના અર્થમાં ત્રીજા પુરુષ થર્ડ પર્સન સિંગ્યુલર સાથે હેજ વપરાય। હા, હેવેજના વારંવાર આપણે યાદ કરાવીએ છીએ। હેવેજ વત્તા ભૂતકૃદંત આવે, પાસ્ટ પાર્ટિસિપલ આવે એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આવે। હેજ પ્લસ નાઉન આવે, આ લાઇટર બોડી નાઉન છે, આ બોડી નાઉન છે, તો એ નાઉન આવે તો ની પાસે હોના અર્થમાં આવે। અને હેવ કે હેજ પ્લસ જ્યારે ક્રિયાપદનું ટુવાળું રૂપ આવે ત્યારે બાહ્ય દબાણવશ કરવી પડતી ક્રિયા દર્શાવવા માટે વપરાય છે। તો લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન, જો આ લોંગર ધેન છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે। 8મા ધોરણમાં જે ગ્રામર આવે છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન, લોંગ છે એ એડજેક્ટિવ છે, એની પાછળ ER લગાડીને આપણે એનું કમ્પેરિટિવ ડિગ્રી રૂપ બનાવ્યું છે, અને કમ્પેરિટિવ ડિગ્રીના રૂપ પછી THAN ફરજિયાતપણે ધેન આવવું જોઈએ, બરાબર। તો અહીંયા લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ એટલે લેપર્ડ છે, દીપડો છે, એના કરતાં એના પગ લાંબા હોય છે, એટલા માટે જ ઇટ કેન રન ફાસ્ટ। ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ। બીજું તમે એના ચિત્રમાં જોશો તો ખ્યાલ આવી જશે, આપણે અહીંયા ચિત્ર પણ મૂક્યા છે। આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ, બ્લેક સ્પોટ છે કેવા? પણ છૂટા છૂટા, જુદા જુદા છે, આઇસોલેટેડ છે। આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ, વેરેજ, વેરેજ એટલે અહીંયા જ્યારેના અર્થમાં આવશે, જ્યારે ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ, પણ જ્યારે લેપર્ડ છે દીપડો એના ક્લસ્ટર ઝુમખા હોય સ્પોર્ટ્સના કાળા, જે સ્પોર્ટ્સ ડાઘ જે આવે છે ટપકાઓ, સ્પોર્ટ્સ એટલે ટપકાઓ સ્પોર્ટ્સ, તો અહીંયા ક્લસ્ટર ઓફ સ્પોર્ટ્સ આવે છે। હેબિટાટ એનું રહેઠાણ, અહીંયા હેબિટાટ એટલે રહેઠાણ થશે। ચિત્તાસ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, ચિત્તાઓ ખાસ કરીને ખુલ્લા જંગલોમાં રહે છે। અહીંયા જો હવે કાર્ડનું તમારે વાક્ય રચના ઉપરથી આ કાર્ડ નક્કી કરવાનું છે। ચિત્તાસ કરતા છે એ ત્રીજા પુરુષ બહુવચનમાં છે, આઈવી કે યુ ન હોય, એ કરતાં બધા ત્રીજા પુરુષમાં। અહીંયા નામનું બહુવચન એટલે ત્રીજો પુરુષ બહુવચન, વત્તા ક્રિયાપદનું મૂળરૂપ એટલે કરતા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ કયા કાળમાં આવે એ તમે વાક્ય રચના તૈયાર કરી હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે। સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। ઇન ઓપન ફોરેસ્ટ ખુલ્લા જંગલોમાં રહે છે। પ્રેઝન્ટલી એટલે હાલમાં, દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, પણ હાલમાં માત્ર એ આફ્રિકામાં જ જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતા નથી। વી હેડ અ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા। હવે જો અહીંયા હેડનો ઉપયોગ આવ્યો, હેવ કે હેજ એટલે ની પાસે છે, પણ જ્યારે ભૂતકાળમાં આપણે વાત કરવી હોય તો વી હેડ આવે, કે હતા એમ કેવું હતું શું? તો અહીંયા વી હેડ એટલે ની પાસે હતાના અર્થમાં છે। લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા, ભારતમાં પણ પુષ્કળ, લોટ ઓફ એટલે પુષ્કળ ચિત્તાઓ હતા। બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950, પણ છેલ્લો જે ચિત્તો છે
એ 1950 એટલે કે 1950માં ઠાર મરાયો. જો અહીંયા વોઝ શોર્ટ આવ્યું. વારંવાર આપણે 9મા ધોરણમાં જ્યારે ભલે ગ્રામર તમને શીખવાનું ગમે ત્યારે આવશે, પણ એ આપણે ખબર છે 9માં આવે છે, એટલે આપણે વારંવાર તમને કહીએ છીએ વોઝ વર વત્તા ભૂતકૃદંત, સિમ્પલ પાસ્ટ ટેન્સ, પેસિવ વોઇસ. હા, વોઝ વર વત્તા ભૂતકૃદંત એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સનું પેસિવ વોઇસ. વાક્યની શરૂઆત કર્મથી થાય. બાય હન્ટર્સ ક્રિયા કરનાર કરતા એ પાછળ હોય, અરાઉન્ડ 1950. પછી હેબિટ્સ એની જે ટેવો છે, તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. આ એની ખાસિયત છે પૃથ્વી પરનું, ધ્યાન રાખજો. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ, આ ધ ફાસ્ટેસ્ટ ઉપરથી મોટાભાગના વિદ્યાર્થીઓ અનુમાન લગાવી શકશે કે કયા પ્રકારનું વાક્ય છે. બરાબર, ધ ફાસ્ટેસ્ટ ઉપરથી બરાબર શું થશે? સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી આપણે જે ફાસ્ટ છે, મોનોસિલેબિક એડજેક્ટિવ કે એડવર્બ, એની પાછળ આપણે EST લગાડીને અને એની આગળ ફરજિયાત ધ, સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ રૂપ આવે એની આગળ આપણે ધ લગાડીએ. ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, પૃથ્વી પરનું સૌથી ઝડપી દોડનાર પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ, એની ટોપ સ્પીડ સૌથી વધુ સ્પીડ કેટલી હોઈ શકે? 100 કિલોમીટર્સ પર અવર. 1 કલાકની 100 કિલોમીટરની સ્પીડ હોઈ શકે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ એની સ્પીડ છે ને થોડા ડિસ્ટન્સ માટે, એવું નથી કે એ આપણે એને 100 કિલોમીટર દોડવાનું કહેશું તો 1 કલાકમાં 100 કિલોમીટર દોડી જશે. સ્પીડ 100 કિલોમીટર હોય, પણ એ 100 કિલોમીટરની સ્પીડમાં થોડા મિનિટો જ દોડી શકે, થોડુંક અંતર જ કાપી શકે, 2 થી 4 કિલોમીટર જ ખાલી. એની સ્પીડ એટલી હોય ખાલી એ અંતર કાપે ત્યારે. તો બટ ઇટ કેન મેન્ટેન એટલે જાળવવું. કેનનો ઉપયોગ શકે છે, શકું છું, શકીએ છીએ, મોડેલ ઓક્ઝિલરીઝ, અને એનું ભૂતકાળ કુડ. ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. જો આપણે અહીંયા ટ્રિપલ, આપણે જોડીની વાત કરીએ તો અહીંયા 3 શબ્દની જોડી બનાવી છે. વારંવાર આપણે એક શબ્દને સમજાવવા માટે તમને સરળમાં સરળ થાય એવી રીતે તમને સમજાવી છે કે 3 શબ્દની જોડી. ઘણાને ખબર પડી જશે અહીંયા ડિસ્ટન્સ શું છે, તો નાઉન, નામના અર્થમાં વધારો કરી એડજેક્ટિવ, તો એના પહેલાં એડજેક્ટિવ આવ્યું. એડજેક્ટિવના અર્થમાં વધારો કરી એડવર્બ, તો એના પહેલાં એડવર્બ આવ્યું. એટલે આ તમને એક શબ્દનો ઉપયોગ વારંવાર તમને કહીએ છીએ, કારણ કે પરીક્ષામાં તમને ખાલી જગ્યા આવે ત્યારે તમારે જાતે નક્કી કરવાનું હોય કે આનામાં એડજેક્ટિવનો ઉપયોગ છે, એડવર્બનો છે, અને સુધારવાનું હોય છે. તો આ બાબત તમને કેમ નક્કી થાય એ એક પાઠમાં જ્યારે આવે ત્યારે તમને બહુ સરળતાથી આપણે તમને સમજાવીએ છીએ. વેરી શોર્ટ ડિસ્ટન્સ, સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. એઝ લોંગ એઝ અને એજ વચ્ચે વિશેષણનું મૂળરૂપ આવે ત્યારે ઘણી વખત જેને કહેવાય કે પોઝિટિવ ડિગ્રી. પણ અહીંયા 2 વ્યક્તિની કમ્પેરિઝન હોવી જોઈએ. ડિગ્રીમાં કમ્પેરિઝન મહત્વનું છે. ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. 25 મીટર જેટલો કૂદકું. પણ અહીંયા જૂની બુક છે એ 25 મીટર છે અને નવી બુકમાં 15 મીટર છે, એટલે ધ્યાન રાખજો. કોઈ નવી બુકમાં 15 મીટર હશે, ઘણી જગ્યાએ 25 મીટર છે, ઘણી જગ્યાએ 15 મીટર છે, એટલે આપણે અહીંયા મોટાભાગે 15 મીટર છે એને વધારે સાચું માની છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી. જો અહીંયા આ વાક્યને સમજો, ઇટ ક્રીપ્સ. અહીંયા કરતા ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને એસ લાગ્યો એટલે સમજાઈ ગયું હશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, થર્ડ પર્સન સિંગ્યુલર, સાદો વર્તમાનકાળ, ત્રીજો પુરુષ એકવચન. બરાબર. સાયલેન્ટલી, ક્રીપ સાયલેન્ટલી. તો કેવી રીતે ક્રીપ? તો સાયલેન્ટલી. તો આ સાયલેન્ટલી શબ્દ સમજાઈ ગયો હશે. એડવર્બ. બરાબર. બિહાઇન્ડ ધ પ્રે. અહીંયા જો પ્રેની આપણે વાત કરી હતી શબ્દ વખતે, આ PREY પ્રે છે. આ પ્રે એટલે શિકાર થશે, અને PRAY પ્રે એટલે પ્રાર્થના કરવી. તો ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે. તે શિકારની પાછળ ખૂબ જ શાંતિથી સરકે છે. એન્ડ ધેન, અને નજીક સાવ પહોંચે ને ત્યારે ઓછીતાનો કૂદકો મારે. ધેન લિપ્સ અપ ટુ કેચ ઇટ. એને પકડવા માટે કૂદકો મારે. જો આ ધ્યાન રાખજો કે અહીંયા ધેન લિપ્સ, તો આ પણ વાક્ય સાદા વર્તમાનકાળ, ત્રીજા પુરુષ એકવચન, ક્રિયાપદને એસ લાગ્યું, ટુ કેચ આવ્યું, તો હવે ખબર પડી જશે એક વાક્ય કાળ કરતા મુજબ ફિનિટ વર્બ આવી ગયું એટલે બીજું ક્રિયાપદ આપણું અપૂર્ણ ઇન્ફિનિટિવ હોય. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. પણ એની એક નબળાઈ કહીએ, લિમિટેશન, એની મર્યાદા કહીએ, ખાસિયત કહીએ તો એ છે કે ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. એના શિકારને ક્યારેય સાચવે નહીં. પ્રિઝર્વ ઇટ્સ પ્રે. અહીંયા ડઝ નોટ આવ્યું તો ખબર પડી જશે તમને, ડુ કે ડઝ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ,
નેગેટિવ સેન્ટેન્સ અને આને સાદા ભૂતકાળમાં ફેરવવું હોય તો અહીંયા તમારે ડીડ નોટ થઈ જાય, ભવિષ્યકાળમાં ફેરવવું તો વિલ નોટ થઈ જાય. કોઈ પણ કાળમાં ચેન્જ કરવા માટે આપણા પાસે એક સાધન છે હથિયાર તરીકે કે બધા કાળની વાક્યરચના. પરીક્ષામાં તમને ચેન્જ ધ ટેન્સનો પેરેગ્રાફ આવી પણ શકે છે, તો આપણે એ કાળની વાક્યરચના ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઘણા વિદ્યાર્થીઓ છે એ બહુ જેને કહેવાય નથી વાક્યરચના યાદ રાખતા, ત્યારે વારંવાર પછી એને તકલીફ પડે છે. એક એક બાબત આપણે જે સમજાવી છે એને વારંવાર તમારે ધ્યાનમાં રાખવાની છે. ખાલી તમારે જે ગ્રહ લેસન છે એ નોટમાં ઉતારા નથી કરવાના, મોઢે તૈયાર કરવાનું છે. અને જ્યારે આપણે પૂછીએ ત્યારે તમને મોઢે આવડે એ જરૂરી છે. ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, તો એના શિકારને સાચવતા નથી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ ધ કબ્સ, અને આના કારણે ઘણી વખત જ્યારે બચ્ચા એના ભૂખ્યા થયા હોય અને ફરી પાછો એને શિકાર ન મળે ત્યારે એના બચ્ચાઓને મૃત્યુ પામવાનો વારો આવે છે. કારણ કે દર વખતે એવું જરૂરી નથી કે શિકાર હાજર જ હોય. એટલે એ જે એક વખત શિકાર મળ્યો છે એ ખાઈ અને છોડી દે, પછી બીજી વખત જ્યારે ન મળે ત્યારે એના બચ્ચાઓને મૃત્યુ પામવાનો વારો આવે છે. સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કપ્સ એન્ડ યંગ ચિત્તા, અને યુવાન ચિત્તા. અહીંયા જો ચિત્તા કેવા તો યુવાન, યંગ તો ખબર પડી જશે એડજેક્ટિવ, અને એનું કમ્પેરેટિવ યંગર દેન અને ધ યંગેસ્ટ. યુથ એનું નાઉન થાય, YOUTH. ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર. બીજું ચિત્તા છે ને એ એકલવાયા પ્રાણી છે, સોલિટરી ક્રીચર. જો અહીંયા આ જોડી તમને ખબર પડી જશે. સોલિટરી ક્રીચર નાઉન છે, ક્રીચર એટલે પ્રાણી, તો સોલિટરી તો પ્રાણી કેવું તો સોલિટરી, તો સોલિટરી શું થશે એડજેક્ટિવ. ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર, કેવું છે તો એકલવાયુ પ્રાણી. એટલે એ ટોળાઓમાં ન ફરે, એકલા ફરે. બચ્ચાઓ પણ થોડા સમય એના મેચ્યોર થઈ જાય એટલે એનાથી અલગ પડી જાય ફેમિલીથી. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર હર્ડ, એ ગ્રુપમાં સમૂહમાં ટોળાઓમાં રહેતા જ નથી. ડઝ નોટ લીવ આવ્યું પાછું, ડઝ નોટ લીવ સિમ્પલ પાસ્ટ ટેન્સ નેગેટિવ સેન્ટેન્સ, સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર, જેવા બચ્ચા એના મેચ્યોર એટલે પુખ્ત વયના થઈ જાય એટલે એના કુટુંબથી છે એ સેપરેટ જુદા પડી જાય. સેપરેટ એટલે જુદા પડવું. તો હવે આપણે આગળ વધીએ. ડાયટ. ડાયટ એટલે ખોરાક, ભોજન. મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મધ્યમ પ્રકારના જે બક્સ એટલે કાળિયાર, હરણ વર્ગનું પ્રાણી આવે છે કાળિયાર, મધ્યમ પ્રકારના, એનો મુખ્ય ખોરાક છે. એનો વધારે શિકાર કરે. છતાં પણ ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ, તેમ છતાં પણ એ હેર્સ એટલે જે સસલાઓ છે મોટા, અને કેચીસ ઉપર તમને ખબર પડી જશે ACS આવ્યું, ત્રીજો પુરુષ એક વચન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એન્ડ લાર્જ બર્ડ્સ તો મોટા પક્ષીઓ, બર્ડ્સ કેવા તો લાર્જ. તો હવે આ લાર્જ શબ્દ તમને સમજાઈ જશે. એડજેક્ટિવ લાર્જર અને ધ લાર્જેસ્ટ, એના વિશેષણ આવે તો એના ડિગ્રીના રૂપ આવડવા જોઈએ. કબ્સ એટલે બચ્ચાઓ. અહીંયા કબ્સનું આપણે વર્ણન કરેલું છે, જો એના બચ્ચાઓ છે કેટલા સરસ મજાના છે, બરાબર. તો કબ્સ, ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 કબ્સ એટ એ ટાઈમ. માદા ચિત્તા એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. ગિવ્સ બર્થ એટલે ક્રિયાપદને એસ લાગ્યો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, થર્ડ પર્સન સિંગ્યુલર, એટ ટાઈમ. દે આર વેરી બ્યુટીફુલ. અહીંયા જો વેરી બ્યુટીફુલની જોડી આવી. બ્યુટીફુલ એટલે એડજેક્ટિવ અને વેરી એટલે એડવર્બ. અર્થ તો આવડે બધાને. બ્યુટીફુલનો લગભગ ભાગે કોઈ એવો વિદ્યાર્થી નહીં હોય કે જેને અર્થ નહીં આવડતો, પણ એ માત્ર અર્થ આપણે આવડે એ પૂરતું નથી. આ બ્યુટીફુલ આવડે તો પછી એનું બ્યુટી છે એ નાઉન થાય, બ્યુટીફાઈ FY લાગીને એનું વર્બ ક્રિયાપદ થાય, બ્યુટીફુલી એનું એડવર્બ થાય, અગલી તો એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય. આ શબ્દ સાથે જોડાયેલા બધા શબ્દ આપણે આવડે ત્યારે આપણે એક શબ્દ આવડ્યો ગણાય. વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, દે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર, રૂપેરી એની રૂંવાટી, ફર એટલે રૂંવાટી હોય છે, રૂપેરી લાંબી જે રૂંવાટી છે એનાથી તે બહુ સુંદર લાગે. આ આપણે જોઈએ છીએ વ્હાઇટ કલરની રૂપેરી, એની કેટલી ફર સરસ મજાના બચ્ચા લાગે છે. એટલે તમે અહીંયા ચિત્ર એટલે રાખ્યું કે તમે ડાયરેક્ટ જોઈ શકો તો ખ્યાલ પણ આવી જાય. બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર.
ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચ્ડ વિસલ લાઇક અ બર્ડ. એક ઊંચો તીણો સિસોટી જેવો અવાજ કરી અને માતા એના બચ્ચાઓને બોલાવે. જ્યારે બચ્ચા દૂર હોય અને પાછા એને નજીક બોલાવવા હોય તો કઈ રીતે બોલાવે, તો એક વિસલ લાઇક અ બર્ડ, હાઈ પીચ એટલે ઊંચા તીણા અવાજનો એક પક્ષીનો જેવો વિસલ જેવો અવાજ કરી અને તેને બોલાવે છે. મધર કોલ્સ આવ્યું, બરાબર. કોલ્સ એટલે ત્રીજો પુરુષ એક વચન, અને ધેમ આવ્યું એટલે આપણે ખબર કોણ, તો બે બચ્ચા. તો એના માટે કર્મ વિભક્તિનું થર્ડ પર્સન પ્લુરલ ઓબ્જેક્ટિવ કેસ આને એમ કહેવાય. ધેનું કર્મ ધેમ, અને આનું એકવચન છે એ આપણે આવડવું જોઈએ કે હિમ, હર અથવા ઇટ. બહુવચનમાંથી પેરેગ્રાફને એકવચનમાં ફેરવો ત્યારે સર્વનામના પણ એકવચનમાં ફેરવવા પડે આપણે. અને કરતા ધે છે એનું કર્મ છે, તો એક્ટિવમાંથી પેસિવમાં બાય ધેમ થઈ જાય. આ બધી બાબતો આપણે ધ્યાન રાખી. તો અહીંયા આ પાર્ટ છે આપણે એનો થર્ડ એક્સપ્લેનેશન, યુનિટ એક્સપ્લેનેશન થર્ડ છે અહીંયા સમાપ્ત થાય છે. આની સાથે જોડાયેલી જે એક્સરસાઇઝ છે એ આપણે આજે વાત કરીએ. તો એક તો આપણે રેગ્યુલર એક્સરસાઇઝ છે, પાઠ આધારિત તમને પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનું છે. તો એ તમને ખ્યાલ આવી જશે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ, અને મેં તમને કીધું છે આ તમારે પેલે પાઠ એટલો ભાગ વાંચી અને તમને મોઢે આવડવું જોઈએ, કારણ કે જોઈને જ આપણે આ શબ્દ લખવાના છે. અને તમારે નોટમાં પહેલા વિડીયોથી કરીને છેલ્લા સુધી કમ્પ્લીટ વ્યવસ્થિત તમને જે અહીંયા કહેવામાં આવ્યું છે એ ઉતાર કરવાનો છે. ધારો કે આ પાઠનું એક્સપ્લેનેશન આવે તો તમને શું આવશે, બસ આ એક એક્સરસાઇઝ જે એક કે બે આપણે આપી લીધી હોય, પાઠ આપણે ઉતારવા નથી કહેતા, બરાબર. તો અહીંયા સમટાઈમ્સ કોજીસ આનામાં એક મિસ્ટેક છે. કોજીસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. ઇટ ઇઝ અ સોલિટરી ખાલી જગ્યા. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર ખાલી જગ્યા. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સુન એઝ ધ કબ્સ આર ખાલી જગ્યા. તો આ તમને પરીક્ષામાં પણ આવે. આખો પેરેગ્રાફ લખીને તમારે આનામાંથી સિલેક્ટ કરી શબ્દ અને ખાલી જગ્યા પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ આજે એક આપણે નવી એક્સરસાઇઝ લઈ છીએ જે તમારા માળખામાં જ છે, બરાબર. એટલે આપણે માળખા પ્રમાણે ખાસ ધ્યાન રાખીએ છીએ. તો અહીંયા એક આવે છે વુ સેડ ટુ હુમ. વાક્ય તમને આપેલું હોય, એ વાક્ય કોણ બોલે છે, વાક્ય કોણ સાંભળે છે, એ તમારે લખવાનું હોય છે. બહુ સિમ્પલ હોય છે, પણ પાઠ તમારે એકદમ એક એક લાઈનને સમજીને યાદ રાખવાની હોય છે કે આ વાક્ય કોણ બોલે અને સાંભળનાર કોણ છે. જો કોઈ સાંભળનાર ના હોય તો સેડ ટુ હિમસેલ્ફ આવે. અહીંયા આપણે આના પહેલી વખત છે એટલે જવાબ પણ તમને આપેલા છે. અને પછીના સ્લાઇડમાં તમને જવાબ પણ મળશે, પણ તમે પેલે વાંચીને, પાઠ વાંચીને આનો અભ્યાસ કરજો તો તમને ખ્યાલ આવશે આ વાક્ય કોણ બોલે છે. જો રાઇટ વુ સેડ ટુ હુમ. વુ સેડ, વુની જગ્યાએ તમારે બોલનારનું નામ લખવાનું, વુમને જગ્યાએ તમારે અહીંયા સાંભળનારનું નામ લખવાનું. પહેલું છે ધીઝ ડિયર આર વન્ડરફુલ. પાઠમાંથી જ સેન્ટેન્સ હશે, તો આ વાક્ય આપણે ખબર છે કે કોણ બોલે છે, તો ઈડી સેડ ટુ હિમસેલ્ફ. કોઈ સાંભળનાર ન હોય તો પોતાની સ્વગોક્તિ કહેવાય, પોતે જ બોલે છે. તો ધીઝ ડિયર આર રિયલી આર વન્ડરફુલ. તો આ વાક્ય ઈડી સેડ ટુ હિમસેલ્ફ એમ આવશે. પછી એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. કે આપણી જમાતના બધા જ તને ધિક્કારશે. તો આ વાક્ય સન્નો સેડ ટુ ઈડી. સન્નો છે ઈડીને કહે છે આ, બરાબર. હેટ યુ કોને ધિક્કારશે, તો ઈડીને. ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. હવે ઈડીને આપણે ખબર છે એક જ બચ્ચું જોઈતું હતું, છતાંય બે પડ્યા હતા, બે સામે દેખાણ, એને કરતાં એક કરતાં બે ભલા. તો ઈડી સેડ ટુ હિમસેલ્ફ. ને યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તે આખી જમાતને બદનામ કરી છે. તો આ વાક્ય કોણ બોલે છે, સન્નો સેડ ટુ ઈડી. ડિસઓનર કોણે બદનામ કરી, યુ એટલે કોણ, તો ઈડી. તો અહીંયા વાક્ય બોલે છે સન્નો અને સાંભળે કોણ છે, ઈડી. યુ આર અ થીફ. તું ચોર છે. તો આ વાક્ય સન્નો સેડ ટુ ઈડી. કેન આઈ હેવ અ હન્ટર લાઇક ધેર મધર. કે જે ચિત્તાની માતા છે એના જેવી શિકારી મારી પાસે હોઈ શકે. તો આ વાક્ય ઈડી સેડ ટુ હિમસેલ્ફ. આ હોમવર્ક ટુ આ જે એક વધે છે એ તમારે આપણે જે માળખામાં પરીક્ષામાં તમને પૂછાય છે એ જ પ્રકારની આપણે પ્રેક્ટિસ માત્ર લઈએ છીએ. એટલે તમને કોઈ પણ વધારાનું એવું કોઈ કામ ટાઈમ પાસ થાય એવું નહીં હોય. એટલે આ બધું જે કામ આપણે કરવામાં આવે એ એકદમ ધ્યાનપૂર્વક તમારે ખાસ જેને કહે મહત્ત્વ આપીને કરવાનું છે. હવે અહીંયા આપણે જવાબ આપ્યા છે. જો આન્સર 1 તમારે શું કરવાનું, એક વાક્ય પછી આન્સર, વળી બીજું વાક્ય નીચે આન્સર, ત્રીજું વાક્ય નીચે આન્સર, ચોથું વાક્ય નીચે આન્સર, પાંચું વાક્ય નીચે આન્સર, એટલે સાથે આન્સર લખવાનું છે, બરાબર. તો આજે આપણે જે યુનિટ એક્સપ્લેનેશન 3 છે એટલે આ પાર્ટ છે એનું એક્સપ્લેનેશન પૂર્ણ થાય છે.
એને સમાપ્ત કરી છે. હવે આપણે આ પાઠના જે પ્રશ્નો જવાબો છે, જે તમને એક્સ્ટ્રેક આધારિત પ્રશ્નો આવે છે, એ આપણે આ પછીના વિડીયોમાં આપણે એ પ્રશ્નોની ચર્ચા કરશું. 2 થી 3 ભાગમાં, કારણ કે પ્રશ્નો ઘણા બધા આવે, તો 2 થી 3 ભાગમાં આપણે પ્રયત્ન કરશું કે બધા પ્રશ્નો મેક્ઝિમમ મહત્ત્વના જે પ્રશ્નો હોય એ પૂર્ણ થઈ જાય. તો આજે આપણે ત્યાં સ્ટોપ કરીએ છીએ. તો ફરી પાછા આપણે પ્રશ્ન જવાબ માટે મળીશું. ત્યાં સુધી ગુડ બાય.